પોરબંદરના વેડી પ્લોટમાં રહેતા એક યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં રહેતા ભાવેશ નરેશભાઈ પરમાર નામના યુવાન પર બહેનના લગ્ન પૂછ્યા વગર કેમ કર્યા તેમજ છેટી પર ડમ્ફરનો કોન્ટ્રાક્ટનું કામ તે કેમ રાખેલ તેવા સવાલ કરી અને ચીમન મનસુખ પરમાર અને વિશાલ મનસુખ પરમાર નામના બંને શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। નરેશ પરમાર મારો છોકરો મંડપ છોડાવવાનો ફોન આવ્યો, મંડપ છોડાવવાનો હતો તો ઓશિતાને 3 જણ આવીને મારા છોકરાને મારવા માંડ્યા। તો મારા છોકરાએ કીધું મને હુકરાને મારે છે, તારે બેનનું ઘર તોડવી નાખું તારે બનાવીને મારવી તો મારો છોકરો બોલ્યો તાર દુશ્મની મારી આ ટુકાટ મારી બેનને હુકરાને હસમાં લેશ કારણ કે હું આગળ કે તને જોઈ લે એમ કરીને મારા છોકરાને વાહથી ઘા કરવા માંડ્યા। લોખંડના પાક ને ધોકા વડે। મારો વાળો કોણ કોણ હતો? સીમન મનસુખ પરમાર, વિશાલ મનસુખ પરમાર ને ત્રીજો માણસ હતો જૂનું મંદુક સેવાનું આ કોન્ટેક્ટ બાબતનું। આ ઘટના બાદ કીર્તિ મંદિર પોલીસે પણ ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી બંને શખ્સો સામે ફરિયાદ નોંધી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।